ઉપસમ પ્રકરણ જ્ઞાની મહાત્માઓ માટે આકાશગમન વગેરે સિદ્ધિઓની અનાવશ્યકતાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, હે શ્રીરામ, જેમ સિંહ મયુરોને વશ થતા નથી, તેમ તમારા જેવા કોઈ પણ મહાપુરુષ હર્ષ અમર્ષ વગેરે વિકારોને વશ થતા નથી. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, જીવન મુક્ત શરીરના મહાત્માઓની આકાશગમન વગેરે સિદ્ધિઓ અહીં કેમ દેખાતી નથી? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, જે ચિત્ર વિચિત્ર આકાશગમન વગેરે ક્રિયાઓ દેખાય તે પ્રાણીઓ અને પદાર્થોનો સ્વભાવ છે. તેથી તે આત્મજ્ઞાનીઓના માટે વાંછનીય નથી. આત્મજ્ઞાન રહિત અમુક્ત જીવ મણિ ઔષધિ વગેરે દ્રવ્યની શક્તિથી, પૂર્વના કર્મોની જન્મજાત શક્તિથી અને કાળની શક્તિથી આકાશ ગમન વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. આવી સિદ્ધિઓ આત્મજ્ઞાની માટે ગૌરવનો વિષય નથી. કેમ કે આત્મજ્ઞાની સ્વયં આત્માને પ્રાપ્ત કરી ચૂકો, તેથી તે પોતાના આત્મામાં તૃપ્ત રહે, અવિદ્યાના કાર્ય તરફ દોડતો નથી. સંસારમાં જે કોઈ પદાર્થ છે તે બધાયને આત્મજ્ઞ પુરુષ શૂન્ય માને. તેથી અવિદ્યાથી રહિત તત્વજ્ઞો તેમાં કઈ રીતે ફસાય? જે યોગ અભ્યાસ વગેરે સાધનોથી અવિદ્યારૂપી આકાશગમન વગેરે સિદ્ધિઓને પણ સુખનું સાધન માને, તે આત્મ તત્વજ્ઞ છે જ નહીં. કેમ કે આકાશગમન વગેરે સિદ્ધિઓ અવિદ્યામય છે. તત્વજ્ઞ હોય કે અતત્વજ્ઞ, જે કોઈ પણ દીર્ઘકાળ સુધી પ્રયત્નપૂર્વક દ્રવ્ય કર્મોથી શાસ્ત્રોક્ત ઉપાયોનું અનુષ્ઠાન કરે તે આકાશગમન વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. અહીં સંપત્તિ વગેરેની આશાઓથી રહિત પરમાત્માને યથાર્થ રૂપ જાણનાર, પ્રકૃતિથી પર થયેલો પુરુષ પોતાના પરમાત્મા સ્વરૂપમાં નિત્ય સંતુષ્ટ રહે. તેથી તે ન કાંઈ ઈચ્છે છે કે ન કાંઈ કરે. આત્મજ્ઞ પુરુષને ન તો આકાશગમનથી, ન અણિમા આદિ સિદ્ધિઓથી, ન તુચ્છ ભોગોથી, ન દમન અનુગ્રહના સામર્થ્યથી, ન માન મોટાઈ પ્રતિષ્ઠાથી અને ન આશા મરણ અને જીવનથી કોઈ પ્રયોજન છે. પરમાત્માના સ્વરૂપમાં સદાય સંતુષ્ટ પરમ શાંતિ સ્વરૂપ, રાગ અને વાસના રહિત આકાશ જેવા નિર્મળ તત્વજ્ઞાની મહાપુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત રહે, પોતાના જીવન મૃત્યુની આસક્તિ રહિત તત્વજ્ઞાની પુરુષ અકસ્માત પ્રાપ્ત થયેલા સુખ અને દુઃખથી વિચલિત થતો નથી. તે મહાપુરુષનું આ જગતમાં ન તો કોઈ કર્મ કરવાથી પ્રયોજન હોય કે ન કર્મો કરવાથી, પણ સંપૂર્ણ પ્રાણીઓમાં પણ એનો લેશ માત્ર સ્વાર્થનો સંબંધ હોતો નથી. જે આત્મજ્ઞાનથી શૂન્ય છે તે આકાશગમન વગેરે સિદ્ધિઓને ઈચ્છે છે અને તે સિદ્ધિઓના સાધક દ્રવ્યોથી ક્રમશઃ તે પ્રાપ્ત પણ કરે. એ શ્રીરામ, મણિ ઔષધ વગેરે દ્રવ્ય, કાળ યોગ અભ્યાસ વગેરે ક્રિયા અને મંત્ર પ્રયોગમાં ઉક્ત પ્રકારની શક્તિઓ જે આકાશગમન વગેરે શબ્દોથી ઓળખાય તે સ્વાભાવિક રીતે જ સિદ્ધ છે. જેમ કે વિષધન, મણિ, મંત્ર, દ્રવ્ય વગેરેની શક્તિઓ વિષનો નાશ કરે, જે મદિરા ઉન્મત્ત કરી દે, જે મધુ વગેરે વસ્તુઓ વમન કરાવી દે, તે જ પ્રમાણે યુક્તિ દ્વારા ઉપયોગમાં લીધેલા મણિ, ઔષધ વગેરે દ્રવ્યો, કાળ યોગની ક્રિયા વગેરે ઉપાયે સ્વાભાવિક રીતે સિદ્ધિઓને અવશ્ય ઉત્પન્ન કરે. પરંતુ દ્રવ્ય, કાળ, ક્રિયા ક્રમ સ્વરૂપ માયિક પદાર્થોથી અતીત તથા અજ્ઞાન રહિત આત્મજ્ઞાનમાં આકાશગમન વગેરે સિદ્ધિઓ કારણ અથવા વિરોધી નથી.
કેમ કે પરમાત્મા પ્રાપ્તિમાં કોઈ પણ દ્રવ્ય, દેશ, કાળ, ક્રિયા વગેરે યુક્તિઓ ઉપકારક નથી. કોઈ પુરુષને આકાશગમન વગેરેની ઈચ્છા થાય છે તો તે તેની સિદ્ધિનું સાધન પૂરી નિષ્ઠાથી કરે, પરંતુ આત્મજ્ઞાની પૂર્ણ છે, તેથી તેનામાં ક્યાંય ઈચ્છાની સંભાવના નથી. એ નિષ્પાપ શ્રીરામ, પરમાત્માની પ્રાપ્તિ તમામ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગયા પછી થાય છે. તેથી આત્મજ્ઞાનીને આત્મલાભથી વિરુદ્ધ વસ્તુની ઈચ્છા કઈ રીતે અને કોનાથી થઈ શકે? ચાહે વિવેકી હોય કે અવિવેકી, જેની જે પ્રકારની ઈચ્છા થાય તે પ્રકારે તેની ઈચ્છાથી પ્રયત્ન કરે અને યથાસમય તે સિદ્ધિને પ્રાપ્ત કરે. પરમાત્મ જ્ઞાનની ઈચ્છાવાળા વિતવ્ય સિદ્ધિઓની ઈચ્છાથી કોઈ પ્રકારનો યત્ન કર્યો નહોતો, બલકે પરમાત્મ જ્ઞાનની ઈચ્છાથી તેણે તીવ્ર પ્રયત્ન કર્યો. જે પ્રકારે તેણે વનમાં યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો તે હું તમને પહેલેથી જણાવી ચૂક્યો. આ પ્રમાણે કાળ, ક્રિયા, કર્મ, સિદ્ધિઓ દ્રવ્ય, યુક્તિ, સ્વભાવથી ઉત્પન્ન થનારી ક્રમ પ્રાપ્ત સિદ્ધિઓ પોતાની ઈચ્છા અનુસાર સિદ્ધ થઈ જાય. એ શ્રીરામ, જે આકાશગમન વગેરે સિદ્ધિ નામના વિવિધ ફળો જે પુરુષ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા જોવામાં આવે તે પુરુષ પોતાના પ્રયત્નરૂપી વૃક્ષના ફળ છે. પરંતુ જેમનું અંતઃકરણ પવિત્ર છે, જે પરમાત્માને યથાર્થરૂપ જાણે, જે પરમાત્માના સ્વરૂપમાં નિત્યરૂપ છે, જે પોતે પ્રાપ્ત કરવા ધારેલા પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યા, તે મહાત્માઓ માટે સિદ્ધિઓ જરાય ઉપયોગી નથી. એ કૃષ્ણ, એ કૃષ્ણ, એ કૃષ્ણ.